મારો રેલો स्वामी महाराज जय। यस्याक्षरेतामिनयत् प्रसक्ता क्रान्ति दिव्य अक्षर संज्ञमुक्ता सामंतपुत्र इव सर्वमान्या ध्याये हरिं त्वं हृदि धर्मपुत्रं ध्याये हरिं त्वं हृदि धर्मपुत्रं। સવારની સભામાં આપણે વડોદરાની સભાનો પ્રસંગ લીધો। અદ્ભુત વડોદરાની સભામાં જીત હાંસલ કરી છે। મુક્તાનંદ સ્વામીએ લોકસભાની 282 બેઠકો જીતી લીધી। ક્લીન મેન્ડેટ, સંપૂર્ણ જીત। ચારે બાજુ સ્વામિનારાયણના નામનો ડંકો વાગે છે। મહારાજના નામની ચર્ચા, મહારાજની ખ્યાતિ સર્વ દિશામાં પ્રસરી છે। અને વડોદરા એટલે છોટી કાશી। આમ પંજાબીમાં એક કહેવત છે, બડે કો માર દીના, છોટા આપણે આપ ही મર જાણા। એટલે
સેનાપતિને મારી પાડે હોય પછી સેના જીતવી ના પડે એમ મુક્તાનંદ સ્વામીએ મોટા મોટા મહારથીઓ નારૂપન નાના, શોભારામ શાસ્ત્રી વગેરે મહારથીઓના માથા ડૂલ કરી સહજાનંદના નામની વિજય પતાકા લહેરાવી છે. અને એટલે તો અને મહારાજના નામનો ડંકો વાગ્યો છે ચારે બાજુ. અને નિષ્કુળાનંદ સ્વામી પણ એમ કહે છે કે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળી ગયા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો ભાગી ગયો છે આજ. અનેક મુમુક્ષુ ભગવાનનો આશ્રય કરી અને ભગવાનનું ધ્યાન ભજન કરી ભગવાનને વિશે પોતાના મનની વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરે છે. મનની વૃત્તિ ભગવાનને વિશે રાખવી બહુ કઠણ વાત છે. જે હરિભક્તો ધ્યાન કરતા હશે, ધ્યાનનું અંગ હશે, બધા જાણતા જ હશે કે વૃત્તિને નિયમમાં રાખવી કેટલી કઠણ છે. એક સામાન્ય ઉદાહરણ આપું તો આપણા મોટા મોટા સંતોએ બહુ આપણને સહેલો ઉપાય બતાવ્યો છે. જ્યારે દીકરી આપણા ઘરે હોય, નાની હોય, મોટી થાય ત્યારે રમે કૂદે મુક્ત હોય, પણ જ્યારે એને પરણાવીને સાસરે વળાવી દઈએ એટલે એકદમ ડાઈ બની જાય. જેઠ, સાસુ, સસરા, નણંદ દરેકનું ધ્યાન રાખે, પોતાના પતિની આજ્ઞામાં વર્તે. તો એકદમ સહેલો ઉપાય કે બસ આપણી જે વૃત્તિ છે એને આપણે મહારાજ સાથે પરણાવી દેવાની છે. વૃત્તિનો વિવાહ નિષ્કુળાનંદ સ્વામીએ પણ સરસ ઉપાય કર્યો કે આપણી વૃત્તિનો વિવાહ ભગવાન સાથે કરી દેવો. અને ધ્યાન પ્રકાશ નામના પુસ્તકમાં પણ સદગુરુવર્યે ખૂબ સરસ એની રીત બતાવી કે આ વૃત્તિને કેમ આપણે નિયમમાં રાખવી. તો આ તો વૃત્તિના લગ્નની થોડી વાત કરી, પણ સામાન્ય રીતે લગ્નની વાત નીકળે ને એટલે વાંઢાનો જે ગ્રુપ હોય ને, વાંઢાઓનો ગ્રુપ, એમાં આનંદ પ્રસરી જાય. એમને એમ થાય ક્યારે અમારા થાય બસ. અને લગ્નની વાત નીકળે એટલે તો અમારા રમેશભાઈ પણ બહુ સરસ ગીત ગાય. મને એક ગીત ગાતા મને યાદ રહી ગયું, તમને સંભળાવું. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. આગળ મને નથી આવડતું, રમેશભાઈને પૂછજો રે. અને અમે નાના હતા ને ત્યારે એક લગ્ન ગીત બહુ હોટ ફેવરિટ હતું, પણ તમને એક લીટી સંભળાવું. નદીને કિનારે રવિવાર પતંગ ઉડાડે, આયો વાયરાનો ઝોકો, તૂટ્યો પતંગનો દોરો. નદીને કિનારે રવિવાર પતંગ ઉડાડે. મને આજ સુધી ખબર નથી પડી આ પતંગને લગીને શું લેવા દેવા છે. અરે પેલું તો તમે સાંભળ્યું જ હશે. થાળીમાં પવાલું નાચે ભમરાજી રે, થાળીમાં પવાલું નાચે ભમરાજી રે. અરે આ બધા જગતના ગીતો કેવા જાત જાતના બનાવે. અમુક તો એવા ગીતો હોય સભામાં કહેવાય નહીં, એવા લગ્નમાં ગાય. અને ભલે તમને આનંદ આવ્યો હોય, પણ એક વખતે મહારાજ એકદમ ઉદાસ થઈ ગયા. એકદમ ઉદાસ થઈ ગયા. ગઢડામાં મહારાજ બિરાજમાન હતા અને કોઈ જોડે વાત ન કરે અને એકદમ ત્યાંથી નીકળ્યા અને બાજુનું ગામ સુખપુર હતું ત્યાં પધાર્યા. અને ત્યાં પણ હરિભક્તના ત્યાં લગ્ન પ્રસંગ જ હતો. એટલે બધા લગ્ન નિમિત્તે બધા ભેળા થયેલા અને ત્યાં મળ્યા હતા નર નાર, દીઠા ઉન્મત સરખાય પાર. નહીં કેને વિચાર વિવેક, ચડ્યો કેફ વિવાનો વિષેક.
કરે માહો માહી બહુ હાસી એવું જોઈને થયા ઉદાસી. મહારાજ તો ઉદાસ હતા જ અને વળી પાછા આપણા આ બધા ગીતો સાંભળ્યા એટલે મહારાજ અતિશય ઉદાસ થઈ ગયા. ગઢડા પાછા પધાર્યા અને સર્વ સત્સંગી પ્રત્યે ગામો ગામના સત્સંગી પ્રત્યે આજ્ઞાપત્ર લખી દીધો મહારાજે કે સાંખ્ય યોગી હોય બાય ભાય તેને જાવું નહીં વિવામાય કર્મયોગી જો જાય વિવાય તોય ગીત પ્રભુજીના ગાય એહ આજ્ઞા છે જોયા મારી સહુ રહે જોએ મનર નારી. જો મહારાજની આજ્ઞા પણ એવી જ છે કે લગ્નમાં ભગવાનના ગીત ગાવા માટે આપણે તો ભગવાનના આશ્રિત છીએ તો આપણે તો લગ્ન પણ ભગવાન સાથે કરવાના છે અને ગીત પણ ભગવાનના જ ગાવાના છે. જે સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી પણ એમના કીર્તનમાં એ જ વાત કરે કે ફોગટ ફેરા શું ફરીએ રે પરગેર પાણી શું ભરીએ રે વરીએ તો નટવરને વરીએ તો નટવરને વરીએ. અને ભૂમાનંદ સ્વામી પણ પોતાની રચનામાં એ જ વાત કરે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે ભૂમાનંદ કે સુફળ કરી લીધો રે ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. તમને બધાને એમ થાય કે લગ્નની વાત ઉપર ચડી ગયા છે ભગત લગ્નની વાત કેમ કર્યા કરે છે પણ મારે તમને બધાને એક એવા જ અદ્ભુત લગ્નના સાક્ષી બનાવવા છે માટે કદાચ એ વખત તો મહારાજે આપણને આમંત્રણ આપ્યું હશે કે નહીં મને ખબર નથી પણ આજે તો આપણને બધાને સપરિવાર આમંત્રણ છે તો નવ દંપતીના આશીર્વાદ આપવા આપ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી. અને વાત કરતાં કરતાં થોડું મોડું થયું લાગે છે. એક બાજુ જોઉં તો પણ બીજી બાજુ જોઉં તો કોડ ભરી કુંવારી કન્યા સોળ શણગાર સજીને બેઠી છે અને એના હૃદયમાં પ્રેમનું ઘોડાપુર ઉઠ્યું છે. પોતાના પીવને મળવા સુંદરી બેબાકડા બન્યા છે. એના મનની મનોવ્યથા જોઈને મુક્તાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા છે માનીની મનમાં ચિતવે કે મનાવ્યા સુંદર શ્યામ વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. અરે એટલામાં તો જોતા વાટ આવી છે મારે જાન રે આવી છે મારે જાન રે પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. અરે જાન ગામમાં પધારી ચૂકી છે. એના ઉતારા પાણીની સગવડ મંડપ ચોરી અને લગ્નની સંપૂર્ણ જવાબદારી આપણા વ્યક્તાશ્રીઓના ખભે હું નાખીશ અને આપણને એ જ લગ્નના સર્વ એવા અદ્ભુત લગ્નના સાક્ષી બનવાનું છે. અને એ સિવાય પણ આપણે ભગવાનના જન્મોત્સવ રાસોત્સવ વગેરે પણ ઉત્સવો આ સેશનમાં લેવાના છે. તો હું જે હરિભક્તોના નામ બોલું તે સ્ટેજમાં આગળ પધારી વક્તાશ્રીઓનું પૂજન કરશે અને ત્યારબાદ આપણે સભાની કાર્યવાહી આગળ શરૂ થશે. તો વક્તાશ્રીઓનું પૂજન કરવા માટે પરમ ભક્ત શ્રી અમૃતભાઈ ઠક્કર ઓહાયોવાળા, પ્રકાશભાઈ પટેલ એટલાન્ટા, હિમાંશુભાઈ રતાની ફ્લોરિડા, જગદીશભાઈ પટેલ પિયોરિયા, દિલીપભાઈ સોની ન્યૂજર્સી, રમેશભાઈ પટેલ ન્યૂજર્સી, ડિમ્પલભાઈ પટેલ મેરીલેન્ડ. તો આટલા હરિભક્તો સત્વરે સ્ટેજની આગળ પધારશે. જે હરિભક્તોના
નામ લીધા. ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો જે મહાભારતનું યુદ્ધ જીતતા કૃષ્ણ ભગવાને 18 દિવસ લાગ્યા હતા, એ જ દીનાનાથ ભટ્ટને જીતતા પણ નિર્વિકલ્પા સ્વામીને 18 દિવસ લાગ્યા હતા. પણ સત્સંગમાંથી પડતા તો એક જ દિવસ લાગ્યો. માટે સૌ હરિભક્તોએ સાવધાની જરૂર રાખવી પડશે કે વિમુખનો સંગ તો સર્વકાળે વર્જ્ય છે. તો હવે આપણા વક્તા મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપણને એ દીનાનાથ ભટ્ટનું આખ્યાન આગળ સંભળાવે. તો વક્તાશ્રીઓ. મંગળ મૂર્તિ છે શ્રી મહારાજજી, વ્રજ જન વલ્લભ શ્રી વ્રજ રાજજી, મહેર મુજ ઉપર કરો એવી આજજી, અંતર ઈચ્છા છે ગાવા ગુણ તમારા જી, અંતર ઈચ્છા છે ગુણ તમારા ગાવા જી. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयान्तं, पटस्य पत्रेस्य पुटे शयानं, बालं कुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. ॐ श्री हरे कृष्णाय नमो नमः. ॐ श्री घनश्यामाय नमो नमः. ॐ श्री नरनारायण देवाय नमो नमः. ॐ श्री लक्ष्मीनारायण देवाय नमो नमः. बोलो श्री स्वामीनारायण भगवान की जय. यदपाङ्गपदपरिस्पन्दे विश्वं हेतद्यस्मिथितं,
સ્વામિનારાયણ શ્રીમાન સોયં વિજયતે તરામ સોયં વિજયતે તરામ. જે પરમાત્માના એક ભ્રમણના વિલાસ માત્રથી આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે કાર્ય છે એ વ્યવસ્થિત ચાલે છે એવા ભગવાન સ્વામિનારાયણનો સર્વત્ર વિજય થાવ, જય થાવ, જય થાવ. વાલા ભક્તજનો, આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ ન્યુયોર્ક હોલ એમાં નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય સ્વરૂપે વિરાજમાન બ્રહ્મનિષ્ઠ સંતો, પ્રાતઃ સ્મરણીય મોટા સ્વામીજી તથા સર્વે વાલા ભક્તજનો, આપણે સંસ્થા સ્વામિનારાયણ શુભ સંસ્કાર સંસ્થા દ્વારા આ ન્યુયોર્ક હોલમાં અત્રે ભવ સંભવ ભીતિ ભેદનમ એ સ્તોત્ર ઉપર કથા ચાલી રહી છે. તેમાં સવારના સેશનમાં આપણે દીનાનાથ ભટ્ટનું આખ્યાન સાંભળ્યું, વડોદરાની કથા સાંભળી. અત્યારે આપણે આ ભવ સંભવ ભીતિ સ્તોત્રમ જે દીનાનાથ ભટ્ટે રચના કરી છે એનું ગાન કરીશું અને પછી ધીરે ધીરે સમજવાની કોશિશ કરીશું. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાતિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત ગૃહીત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિ સંગમુખેર નિગ્રહમ તવ પાતોદિ પરિભ્રમાકુલમ અપિ ધાર્ય મનો નર પ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ પાદ પયોજ કીર્તનમ સતસાક્ષાદ્ભવ જીવ ગોચરમ ઇતિ યઃ કુરુતે કૃતાસ્તવમ સહજાનંદ ગુરુમ ભજે સદા બહિરીક્ષણ લોકમાનુષમ નિજગતાંબકદર્શિનમ હરે ભજનીય પદં જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન દધીય સદ્ગુણમ અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટે કૃતવાન પાવસમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામપકારી દર્શનમ ક્ષમતે પ્રતિકર્તુમાત્રક કુરુતે દીન જનં તસ્તોંજલિ કુરુતે દીન જનં તસ્તોંજલિ કુરુતે દીન જનં તસ્તોંજલિ. વાલા ભક્તજનો, આ સ્તોત્ર એ વખતે દાદાના દરબારમાં દીનાનાથ ભટ્ટ આ ઘટના પછી જે આપણે સવારના ભાગમાં જોયું, આ ઘટના પછી દીનાનાથ ભટ્ટે મહારાજની આગળ ગાવી અને શરણાગતિ જ્યારે સ્વીકારી છે ને ત્યારે દિવ્ય સ્તોત્રનું ગાન કર્યું છે. તો ભક્તો, આ દિવ્ય સ્તોત્ર સંસ્કૃતમાં છે તો આપણે મહારાજ
અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણના ચરણમાં અને મોટેરા સંતોના ચરણમાં વંદન કરીએ કે હે પ્રભુ, હે ગુરુવર્ય, આપ અમને કૃપા કરી અમારામાં આવી અને વસો. અને જે દીનાનાથ ભટ્ટે જે મંત્ર કર્યો છે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી અને અમે અમારી બુદ્ધિએ કરી અને આપજનોને સંભળાવીએ. જો ભક્તો, પહેલો જ શ્લોક દીનાનાથ ભટ્ટે લખ્યો છે, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભવ સંભવ ભીતિ ભેદનમ. ભવ એટલે સંસાર. જે કોઈ કિડ્સને, if the kids you don't understand, we have on the screen what I say, everything is translated in English, so if you don't understand you can always look at the screen. ભવ એટલે સંસાર, સંભવ એટલે પેદા થતું, ઉત્પન્ન થતું, ભીતિ એટલે ભય અને દુઃખો. આ સંસારમાં પેદા થતા ભય અને દુઃખ એનું ભેદન કરનારા એવા સહજાનંદ. સહજાનંદ સ્વામી કેવા છે? આ સંસારમાં જે પેદા થતા ભય અને દુઃખો છે એનું ભેદન કરનારા છે એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. સુખ, સંપત અને કરુણા નિકેતન. સુખના, સંપત્તિના અને કરુણાના નિકેતન છે. નિકેતન એટલે ઘર, એટલે ભંડાર. આ સહજાનંદ સ્વામી જે મનને તમને મળ્યા છે એ ભક્તો કેવા છે? સુખ અને સંપત્તિ, કરુણા આના ભંડાર છે. અહીંયા જ બધું છે. વ્રત દાન તપ ક્રિયાફલમ. વ્રત, દાન, તપ આ બધા સત્કર્મોની જે ક્રિયાઓ છે એ કરીને જે ફળ આપણે થાય છે એ ફળ રૂપે એ મહારાજ તમે મને મળ્યા છો એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. આ સ્તોત્રનો અર્થ છે. હવે જુઓ ભક્તો, આપણે જોઈએ તો આ સહજાનંદ સ્વામી આમને આમ તો નહીં મળ્યા હોય ને, એટલે સંતોએ સરસ મજાનું ગાયું છે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે. આ કોઈ નાની સૂની વાત નથી ને. આપણા પૂર્વના કાંઈક પુણ્ય ઉદય થયા હશે ત્યારે આપણે આવા ભગવાન મળ્યા છે. ભક્તો, કોઈ સત્પુરુષનો આપણે સ્પર્શ થઈ ગયો હશે, અમીમય દ્રષ્ટિ આપણી ઉપર પડી ગઈ હશે, ગત જન્મમાં કોઈકને જમાડ્યા હશે, કાંઈક પદયાત્રાઓ કરી હશે, કેટલા એને દાન પુણ્ય કર્યા હશે, કેટલી ગાયોના પૂંછડા ઊંઘ્યા હશે, કેટલી ગોદાવરીઓ અને ગંદકીઓમાં નાયા હશું ભક્તો, તો કાંઈક તો કર્યું હશે ને. તો આવો માંડ આવો સત્સંગનો યોગ આપને મળ્યો છે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મને પ્રગટ મળ્યા મહારાજ રે, મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. જો ભક્તજનો, અરે કોઈકને દીકરા દીકરી જોઈતા હોય, દીકરા દીકરીનો જન્મ ન થતો હોય તોય પણ કેટલા વ્રત, તપ, જપ કરતા હોય છે. અરે શીતળા માતાજી કરીને શામળા ઠાકોર સુધી ની માનતાઓ માને છે ને. તો પણ ભાઈ જો શેરમાંથી આવી હોય તો આવે. એ તો ભાઈ જેને વ્રત તપ કર્યા હોય ને એને જ ખબર હોય કે કેટલું કઠણ છે. અરે ભાઈઓ, એક દીકરીને સારો વર મેળવવા માટે કેટલા વ્રત કરવા પડે છે, કેટલા શુક્રવારના વ્રત લેવા પડે છે, મોડા ક્રાંતના વ્રત લેવા પડે છે, ડેડા ફૂટવા પડે છે, અને આ જોણને તો કાંઈ નહીં કરવાનું. દીનાનાથ ભટ્ટ આ શ્લોકમાં કહે છે, આ સહજાનંદ કેવા છે? સંસારમાં પેદા થતા ભયને દુઃખ કરનારા છે, સુખ અને સંપત્તિ અને કરુણાના ભંડાર છે, વ્રત, દાન, તપ આદિ તમામ સત્કર્મો કર્યા છે, એના પુણ્ય રૂપે મળ્યા એવા સહજાનંદ છે જેને હું ભજું છું. ભક્તો, આ સંસાર છે ને એને સાગરની ઉપમા આપવામાં આવી છે. જેમ સાગરમાં નાના મોટા પાણીના વેગ આવતા હોય તેમજ આ સંસારમાં નાના મોટા દુઃખો આવ્યા જ કરતા હોય છે. તો આ સંસારને સાગર કહેવામાં આવે છે. આમાં સુખ પણ પૂરું નથી હોતું, દુઃખ પણ પૂરું નથી હોતું,
સુખી થવા માટે દુઃખી થવું પડે છે. જુઓ ને, ઇન્ડિયાવાળા કેટલા જલસા કરે છે ને અમેરિકાવાળા કેટલા દુઃખી થાય છે. છતાંય શું કહે છે? સુખી થવા અમેરિકા આવ્યા છે. પણ આ એવું છે, સુખી થવા માટે દુઃખી થવું પડે છે. અને જો દુઃખ આવી પડ્યું હોય ને તો સુખની આશા રાખીએ છીએ. આ સંસારમાં અનેક પ્રકારના દુઃખો રહેલા છે. ભર્તૃહરિજી મહારાજે પોતાના શતકમાં અમુક દુઃખો ગણાવેલા છે. આ ભર્તૃહરિજી મહારાજ કોણ હતા એની આપણે એક જ મિનિટમાં વાત કરીએ તો ભર્તૃહરિજી મહારાજ એ ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. એમના રૂપના અંબાર એવા રાણી હતા. એમનું નામ હતું પિંગલા રાણી. ભર્તૃહરિજી મહારાજને ખબર પડી કે મારી પિંગલા રાણી તો કોઈક સાથે સંબંધે જોડાયેલી છે. પછી એ પિંગલા રાણી બેફફા થયા છે. ત્યારે ભર્તૃહરિજી મહારાજે એનો ત્યાગ કરી અને વૈરાગ્ય ધારણ કર્યો છે. અને વૈરાગ્યની ભગવી કંઠી પહેરી છે. અને આ એક શતક લખ્યું છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વીતે નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે જરા ભયમ. એક પછી એક ભયને ગણાવે છે. શાસ્ત્રે વાદી ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃંતાતાદ ભયમ સર્વં વસ્તુ ભયાનભી વિભુવિનુણમ વૈરાગ્યમય અભયમ વૈરાગ્યમય અભયમ. આ ભર્તૃહરિજી મહારાજ કહે છે કે વૈરાગ્ય એવી વસ્તુ છે જે અભયમ છે. પરંતુ ભક્તો એક વાત ધ્યાન રાખજો, વૈરાગ્યને પણ ભય છે. કેનો? મરવાનો ભય તો વૈરાગ્યને પણ છે. એટલે આપણા સંતોએ કહ્યું છે શ્રી હરિચરણે અભયમ. પહેલું જ ભય ગણાવ્યો છે ભોગે રોગ ભયમ. જુઓ, એક ઇન્દ્રિયોના આહાર એની મર્યાદાની બહાર ભોગવવામાં આવે ને ભક્તો તો એ ભોગ આપણે ભોગી જાય છે. રોગનો રસ્તો બતાવી દે છે. તમે આ પિક્ચર અહીંયા જોશો તો આપણે ખાવા પીવાના જલસા હોય છે, પરંતુ આ ખાવા પીવા પાછળ શું આવે છે? આપણે ટીવી જોવી ગમે છે, પણ આ ટીવી આપણી આંખોને ખાઈ જાય છે ભક્તો. સારું ખાવું, સારું જોવું, સારી જગ્યાએ હરવું ફરવું, આમ બધી ઇન્દ્રિયોના ભોગ ભોગવવા આપણે ખૂબ ગમે છે, પણ એમાં રોગનો ભય છે. હું કિડ્સને પૂછું, કિડ્સ પીઝા ખાવા કોને ન ગમે? એવરીબોડી લાઈક પીઝા, બટેટાવાળા, ભજીયા, ગોટા તો ભાવતા જ હશે, જલેબી, સાટા, પેંડા, બરફી, મેસૂબ ખૂબ મજાથી ખાઈએ છીએ અને પીએ છીએ, જલસા કરીએ છીએ. પણ એની પાછળ કેન્સર ઊભું છે, ડાયાબિટીસ ઊભું છે, દાંતના દુખાવાઓ છે, ઓબેસિટી છે, તીખું તમતમતું ખાવાનો શોખ હોય, એસિડિટી આવીને ઊભું જાય. ભોગની પાછળ આ બધાએ વળગે છે. આમાં ટૂંકમાં સમજીએ ભક્તો, માણસોના જીવનમાં રોગનો સતત ભય છે. રોગ પૂર્વના પણ હોઈ શકે, બીજાના પણ હોઈ શકે. શાસ્ત્રમાં આ તો થોડી ડૉક્ટરની વાત કહીએ, શાસ્ત્રમાં 7 કરોડ રોગ લખ્યા છે. 7 કરોડ રોગ. ભક્તો, આ એક મિનિટ એક રોગ આપણી મુલાકાત લેવા આવે તો આપણી દશા શું થાય? ભગવાનની મહેરબાની છે કે દબાવીને રાખ્યા છે. તો આપણી ઉપર ભગવાનની કેટલી કરુણા છે ભાઈઓ. હાથ, પગ, કાન આદિ આપણા જે અંગો છે એ મહારાજે વ્યવસ્થિત આપ્યા છે. પણ જો ભગવાન માટે ન વાપરીએ ને તો નારાયણ ઉપનિષદમાં ઋષિએ ચોખ્ખું લખ્યું છે, કોઈ પૈસા ન આપે, ચીજ વસ્તુ ન આપે એને લોભી નહીં સમજવો. એ તો કદાચ સામાન્ય લોભી હશે, પણ
પણ ખરેખરો લોભી તો એને કહેવાય કે જે આપણને જેને વસ્તુ વાપરવા આપી હોય એને પછી જેને આપી હોય એને વાપરવા જો ન આપીએ અથવા એની માટે જો ન વાપરીએ એને મહાલોભી કહેવાય. આપણે કોઈએ ગાડી વાપરવા આપી હોય અને ગાડી પછી એને જ જો વાપરવા ન આપીએ તો આપણે મહાલોભી કહેવાઈએ. આમ પુરુષોત્તમ નારાયણ આપણે હાથ, પગ, આંખ, નાક, મોઢું આ તમામ ઇન્દ્રિયો આ શરીર રૂપી જે ગાડી આપણે આપી છે ને, જો એની માટે જો આપણે ન વાપરીએ તો આપણે મહાલોભી કહેવાઈએ. એટલે જોવું કે આપણે ક્યાં છીએ. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહારની ચીજ વસ્તુ ન ખાવાનો ખૂબ આગ્રહની વાતો કરવામાં આવે છે. વ્યસન મુક્તિ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોખરે છે. ખાવું પીવું રસાસ્વાદ જીતવાની વાત પણ કરવામાં આવે છે. આ બધું વિચારી નથી લાગતું કે સહજાનંદ સ્વામી પોતાના ભક્તો માટે આ રક્ષા કવચ આપ્યું છે જેનાથી રોગોથી બચી શકાય છે. ભાઈ ભોજન પારખું હોય પણ પેટ તો પોતાનું હોય ને, તો આ સહજાનંદ સ્વામી એના ભક્તોની કેમ રક્ષા કરે છે. નિષ્કળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં જાદવજી ભક્તની વાત લખી છે. હવે જોઈએ નિષ્કળાનંદ સ્વામી જાદવજી ભક્તને એ મહારાજે કેમ રક્ષા કરી છે. વળી કહું પર જાની વાત જાણે વળી ભક્ત પાવન જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ સ્વામી સજાનંદ સુખ ખાન ગડયા સરો અંતરે એક જાણે સાર અસાર વિવેક કહું તે હતણી હવે વાત ગયો ગામ સંબંધી સંગાત તે ગામે હતો જમણ વાર જમી આવ્યા તારા મોજાર ત્યાં હતો એક દરદારી માગી પાચક કાપી વિચારી
ઉગાર્યો આ પડમાઈ હવે બીક રાખી સમકાઈ એમ કરીને સધાયા શ્યામ તર્ક વણિક પામ્યો આરામ એમાં ઉગાડ્યો નિજ જન આપી પરચો આપે ભગવાન આપી પરચો આપે ભગવાન. જુઓ ભક્તો, મહારાજ જાદવજીની સહાય આવ્યા છે. આમ પોતાના ભક્તોને રોગોમાંથી પણ મહારાજ રક્ષા કરે છે. રોગો હોય પણ સ્વામિનારાયણ ભગવાનને શરણે જે થયા હોય ને એની મહારાજ રક્ષા કરે છે. જાદવજીને મહારાજે ઠપકો આપ્યો છે કે હે ભગત, અમે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અજાણ્યા વૈદ્યનું ઔષધ ન લેવું. તમે અજાણ્યા વૈદ્યનું ઔષધ લીધું છે માટે તમને આ દુઃખ આવ્યું છે. બીજી મહારાજે ઠપકાની વાત કરી, અમે રસાસ્વાદ જીતવાની વાતો શાસ્ત્રમાં લખી છે, તમે કેમ રસાસ્વાદ જીત્યા નહીં દાદાજી ભગત? આમ ઠપકો આપી અને મહારાજ અદૃશ્ય થઈ ગયા છે. આમ પોતાના ભક્તોની ભગવાન ભોગે રોગ ભયમ જે હોય એ રક્ષા કરે છે. બીજું ભર્તૃહરિજી મહારાજે લખ્યું છે કુલે ચ્યુતિ ભયમ. કુળ નાશ થવાની બીક હોય. ચ્યુતિ એટલે વિનાશ થવું, ખંડન થવું. આબરૂ પ્રતિષ્ઠા જવાનો ભય હોય. કલહ કંકાસથી ઘર છીનભીન થઈ જાય, કોઈ વંશ ન હોય એવા ભય પણ હોય છે. એટલે ભર્તૃહરિજી મહારાજ કહે છે કે આ બી કુલે ચ્યુતિ ભયમ એ બી આ સંસારમાં એક ભય છે. લેટ મી ટેલ યુ અ ટ્રુ સ્ટોરી that happened few years ago. Once there was a very good Haribhakta and had a good mandir in his village. The Haribhakta would allow his son from the village to meet the santos and have satsang with them. Haribhakta worked in his farm while his son went to the mandir for santot samagam. The son visited the mandir and remained there for 5 days with the company of santo. To replace his sons of work, the Haribhakta paid labor 400 to 500 rupees and a day to assist him in the farm. A neighboring farmer came to the satsangi and asked why he was paying a laborer when his son could work for him. But this neighbor farmer told him, if your son can work for you, why you let him go to mandir and do satsang, and on the other hand you paying the laborer? You are a stupid. But the farmer said, look, my son is going to mandir doing satsang. Even if you call me stupid is okay, but I know what I'm giving to my son. The neighbor farmer had a son also. He had a young son also, and he don't let the son to work for him. He can do whatever he wants to do, but all the time this farmer comes and say, many stories. You are not good. Your son is still young. Why you let him go to mandir? This santo, they are navra. They have nothing to do. And now, why you let your child go to satsang? But one day, the neighbor's son lost his dad's reputation by committing some inappropriate action, embarrassing his father. Later the son found the difficulty, and where without embarrassing him, hearing this Haribhakta went to neighbor's house. જ્યારે આ હરિભક્તે સાંભળ્યું કે આના છોકરાએ કંઈ ખરાબ કામ કર્યું છે, હરિભક્ત તો દયાળુ હોય એની પાસે ગયા. The Haribhakta went to neighbor's house and told him that what happened? What did your son do? He explained all the story, but the Haribhakta backfired him and told him, look, you told me that I was a stupid and letting my son go to sadhu sang and do satsang, and now your son lost all your reputation. You have no value. So how are you going to do now?
But if your son went to satsang mandir with my son, what you think? These days would not come to you. પણ આ જ્યારે આવી બંને જણા વાતો કરે છે ત્યારે પેલા હરિભક્ત પેલા નૈબર ફાર્મરના મનમાં થયું કે યુ આર રાઈટ, આઈ વુડ હેવ થોટ અબાઉટ ધેટ. ભક્તો, અવર એલ્ડર્સ, આપણા વડીલોએ આ સત્સંગ હોલ બનાવ્યો છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ? અહીં આવીને જમી જવાનું, તાલીઓ મારીને ઘેર જવાનું? ન. આ સત્સંગ હોલનું નામ તો જો આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ શુભ સંસ્કાર સંસ્થા. વોટ ઇઝ ધીસ? સ્વામિનારાયણ શુભ સંસ્થા, સંસ્કાર, જ્યાં જે સંસ્થામાં સંસ્કારો આપવામાં આવે છે આવી આ જગ્યા છે. તો આઈ એમ વેરી શ્યોર કે વી ડોન્ટ વોન્ટ અવર કિડ ટુ બીકમ લાઈક ધીસ નેબર ફાર્મર્સ કિડ. વી વોન્ટ અવર કિડ્સ ટુ બી અવર ફ્યુચર. એને ભગવાન અને મોટા સંતોને ઓળખે, એના પગલે પગલે ચાલે અને આપણું રેપ્યુટેશન સુધારે. એટલા માટે આપણે દર બધા પેરેન્ટને નમ્ર વિનંતી છે, આવતા જ છે બાળકો, શુક્રવારની સભાઓમાં આવે જ છે. આપણે લાઈવ અમે જોતા હોઈએ તો સરસ મજાના છોકરાઓની સભા થાય છે. કિડ્સ, યુ ડુઈંગ વેરી ગુડ, વન્ડરફુલ, બટ વી ઓલ્સો રિક્વેસ્ટ, પ્લીઝ કમ વિથ યોર નેબર ફ્રેન્ડ્સ. ઇફ યુ હેવ ફ્રેન્ડ્સ, બ્રિંગ ધેમ અપ. અને સ્વામિનારાયણ ભગવાન કોણ છે એને ઓળખાવીએ. જો ભક્તો, આવો સત્સંગ હોય તો આપણે આવા સત્સંગ હોય તો આપણે કોઈ પણ આપણા સમાજમાં કે ગમે તે આપણે આપણી મમ ડેડનું રેપ્યુટેશન સ્પોઇલ ન કરી શકીએ. જો સત્સંગ હોય તો. સત્સંગ ના હોય તો આ લોકમાં તો બધું જે ચાલતું હોય તમે જોવો છો. હવે બીજી વાત કરીએ તો વંશ ન રહે એનો પણ ભય હોય છે. તમે બધા જાણો છો કે મોટા સંતો પાસે બધાએ આજીજી કરતા હોય છે, હે મા બાપ, દીકરો દો ને, દયા કરો ને. આવી કેટલી કથાઓ છે. અમદાવાદ પાસે ચિખલોદ ગામ આવેલું છે, ત્યાં અમયદાસ પટેલ હતા. આ ગામમાં મા ભવાનંદ સ્વામી મંદિર કરાવે, પણ મંદિર કરવા માટે લાકડું તો જોઈએ ને. હરિભક્તને પૂછ્યું કે લાકડું ક્યાંથી લાવશું? ત્યારે કોઈએ કહ્યું, સ્વામી, અહીંયા અમયદાસ પટેલ છે, એની વાડીઓમાં લીમડા બહુ થયા છે, એ આપે તો કામ થાય. ત્યારે સ્વામી કહીએ કે જઈએ તો ખરા, દાણો દાબી જોઈએ, વાત તો કરીએ, શું કહે છે? સ્વામી વાડીએ ગયા છે, પટેલને મળ્યા, બેઠા. સ્વામી કહે, પટેલ, સુખ્યા છો ને? હો સ્વામી, બધી વાતે સુખના સુખ જ છે હો, પણ ભાઈ આંખના ખૂણામાં આંસુ આવી ગયા. ભક્તો, આંખના ખૂણા ભીના થઈ જાય ને એ મોટું દુઃખ હોય છે. એ રડી નથી શકાતું, પણ આંખના ખૂણા ભીના થાય એટલે અતિ મોટું દુઃખ હોય છે. સ્વામી સમજી ગયા અને પૂછ્યું, હા શેઠ, આમ કેમ? અરે મા બાપ, સુખીઓ તો છું, બધી રીતે સુખીઓ છું. જુઓ ને, આ શેર માટીની ખોટ છે. જુઓ તો ખરા, આ કેવી પાટલો જાનો છે, એ લીલી છમવાળી છે, પણ કોની માટે? સ્વામી કહે, એમ? પટેલ કહે છે, હા સ્વામી. તો પટેલ, અમે મંદિર માટે અમને લીમડા જોઈએ છે, જેટલા લીમડા આપો એટલા દીકરા આપો. લો, કરો વાત. પણ સ્વામી, મંદિર તો એક બે લીમડાથી ન થાય. હું બહુ લીમડા આપું અને તમે એટલા દીકરા આપો તો હાચવા ક્યાં? સ્વામી કે, હવે તો હું બોલી ગયો એટલે થાય. જુઓ તો ખરા, આપણી પાસે કેવા સાધુ છે, ત્યારે બી હતા ને અત્યારે છે. આપણે નજર જોઈએ છીએ ને. આ સ્વામીની આવી વાત સાંભળી. પણ આવો જ્યારે પટેલનો પ્રશ્ન સાંભળો ને, સ્વામી કહે, પટેલ એક કામ કરીએ. હા સ્વામી, બોલો. તો કે અમે જેટલા દીકરા આપીએ એટલે અડધા તમારા ને અડધા અમારા. હા, એ વાત બરોબર, પણ સ્વામી એમ થાય?